હે મમરા ભાઈ બહુ હરખાશે રે, મમરા ભાઈ ને મોજ પડી જાશે રે, મેં વિચાર્યું એમ જો થાશે રે, બેયને દાડી મળી જાશે રે. હે બકુલભાઈ આવતા લાગે. યો બોલો, અહીંયા દુકાને બેઠા, હું તો આપણી જગ્યાએ વાટ જોતો તો. દુકાને તો બેહવું જ પડે ને, તો જ તે પૈસા આવે ને. પણ કોઈ ગ્રાહક તો છે નહીં. પણ દુકાન ખુલ્લી હોય તો કોક કાક વસ્તુ લેવા આવે ને. યો બોલો, અહીંયા દુકાને તો તમારે એકને પૈસા આવશે, મારે તો પૈસાય નહીં આવે. તમારે ક્યાં દુકાન છે કે તમારે પૈસા આવે? પણ હાંજ સુધી દુકાને બેસો અને કોઈ વસ્તુ લેવા નહીં આવે તો આખો દિવસ ખોટો નહીં જાય? હા ઈ હાસુ. તો હાલો, પૈસા આવે એવું મેં વિચાર્યું છે. હું એ જંગલ સફારી ચાલુ કરવી તો? પણ આપણે અહીંયા ક્યાં જંગલ છે? જંગલમાં શું હોય? વૃક્ષો. તો આપણે આમ બધી બાજુ વૃક્ષો તો છે. હા ઈ હાસુ. તો પછી ભોળા દાદાને એને 4 વ્હીલમાં બેહાડીને જંગલમાં લઈ જવી અને કહેવાનું જનાવર હશે, પક્ષીઓ હશે, 600 રૂપિયા ટિકિટ રાખવાની. પણ આપણે અહીંયા એટલામાં ક્યાં જનાવર છે? લ્યો, મમરા એક બાકા સાહેબ અને 200 રૂપિયા ઉછીના આપ. એ 200 રૂપિયા ઉછીના નથી આપવા, 200 રૂપિયા તમને એમ નામ આપવી તો? તો લાવો પૈસા. તમારે એક કામ કરવું પડશે. હું ઓરા આવો. લ્યો, કોઈ વાંધો નહીં. તો હું ભોળા દાદાને એને આપણી જગ્યાએ મોકલું, ત્યાં તમે તૈયારી કરી રાખો. એ હારું. લ્યો ત્યાં કા 200 રૂપિયા અને બાકાસ. ભોળા દાદાની વાડીએ હોય તો હારું. હવે તો નક્કી કર્યું, મહિનામાં 1-2 દિવસ ઉપવાસ કરવો છે, એટલે શરીર તો સારું રે. આજ કાંઈ ખાવું નથી, ભૂખ્યા રહેવું છે. મારા માણાને મોકલ્યો ગામમાં ફરાળ લેવા, થોડુંક ફરાળ કરવું છે. લ્યો ભોળા દાદા સમોસા. સમોસા હું કામ લાવ્યો? એ તમારે ખાવા. ઓય બાપા, અલ્યા સમોસા નહોતા લાવવાના, કાંઈક ફરાળી વસ્તુ લાવવાની હતી. પણ ફરાળી સમોસા છે. કોણે કીધું? એ હું સમોસા લેવા ગયો ને, ઈ દુકાને લખેલું હતું ફરાળી વસ્તુ મળશે. અલ્યા ઈ તો ફરાળી સેવડો, ફરાળી વેફર એવું બધું મળતું હોય ને એટલે લખ્યું હોય. હે તો સમોસા ફરાળી નહીં હોય? સમોસા થોડા ફરાળી હોય. કેવો માણસ છે, ફરાળી વસ્તુ લેવા મોકલ્યો તો સમોસા લઈને આવ્યો. તો પણ તમારાથી ભૂખ્યા ન રહેવાતું હોય તો ઉપવાસ શું કામ રાખો? પણ અહીંયા મેં નક્કી કર્યું, મહિનામાં 1-2 દિવસ ભૂખ્યા રહેવું છે, એટલે શરીર તો સારું રે. તો પણ ખાવું શું કામ? ભૂખ્યા રહ્યો? હા હવે તો ભૂખ્યા જ રહેવું પડશે ને, સમોસા લાવ્યો તે. હાલો ફરવા. ક્યાં? એ અમે જંગલ સફારી ચાલુ કરી. હે એટલે? એ 4 વ્હીલ લઈને જંગલમાં ફરવા લઈ જાવી. તમને જનાવર જોવાની, પક્ષીના અવાજ સાંભળવાની મજા આવી જશે. તો હાલો ને ભોળા દાદા ફરવા જઈએ. હે પાલો? એક જણાની 600 રૂપિયા ટિકિટ છે, 1200 રૂપિયા આપી દો અને વયા જાવ જંગલમાં ફરવા. હે કેમ એટલા બધા પૈસા? 600 રૂપિયા તો એક જણાના થાય જ છે ને. જંગલમાં ફરવા લઈ જઈશું અને એક ટાઈમ જમવાનું આપશું. પણ મારે ક્યાં જમવાનું છે? મારે તો ઉપવાસ છે. તો ફરાળ મળશે. હે તો ક્યાં વાંધો છે? અલે 1200 રૂપિયા. ભોળા દાદા આજ તમારે ઉપવાસ છે એટલે ટાઈમે વયો જશે. ઈ હાસુ. અમારી જગ્યાએ વયા જાવ, ત્યાં મમરાભાઈ 4 વ્હીલ લઈને ઊભા છે, 4 વ્હીલમાં બેસી જાજો, એ તમને જંગલ સફારી કરાવશે. એ વાંધો નહીં. મમરાભાઈને ફોન તો કરી દઉં. મમરાભાઈ, હલો મમરાભાઈ, એ 2 કસ્ટમર આવે છે, એકને ઉપવાસ છે ને એકને જમવાનું છે. એ વાંધો નહીં. હે ભોળા દાદા ને એનો માણસ તો આવ્યા. એ મમરાભાઈ અહીંયા ઊભા. જાઓ મમરાભાઈ, 4 વ્હીલ લઈ આવો, અભી ફરવા આવ્યા. 4 વ્હીલ તો છે. હવે આ ક્યાં 4 વ્હીલ છે? આ તો રેકડી છે. 4 વ્હીલ માં કેટલા ટાયર આવે? એ 4. તો આમાં કેટલા ટાયર છે? એ 4. તો 4 વ્હીલ તો કહેવાય. યો બોલો. અમે તો મોટર સમજ્યા થા. અમને તો એમ કે મોટર માં બેહીને ફરવા જવાનું હોય છે. તમે મોટર માં શામાં બેહે? એ સીટ માં. તો આમાં સીટ તો મૂકી છે. એ હારું, મોટર તો હું હમણાં લઈ આવું, પણ આપણે જંગલ સફારી માં જાવી સેવી એટલે સાયલેન્ટ વાહન લઈને જવું પડે. મોટર લઈને જાશું ને તો જનાવર બધા આઘાવ્યા જશે. આ ઈ હાસુ. તો અમે બકુલભાઈ ને 600 રૂપિયા આપ્યા છે. મારે જમવાનું છે અને ભોળા દાદા ને ફરાળ કરવાનું છે. એ વાંધો નહીં, મારે બકુલભાઈ અરે ફોન માં વાત થઈ ગઈ. એ હારું હારું તો હાલો બેહો અને સીટ બેલ્ટ બાંધી દો. પણ સીટ બેલ્ટ હું કામ બાંધવો? ભોળા દાદા વાહન માં જાવી ને એટલે સીટ બેલ્ટ બાંધવો જરૂરી છે. એ હારું.
ઠીક પર બંધાઈ ગયો એ હા તો ગભરાતા નહીં જંગલ સફારી થાય છે ચાલુ એ હારો સાંભળો પક્ષી બોલે કોયલ બોલે પણ કોયલ કેવું મીઠું બોલે કોયલ તો રોજ મારી વાડીએ બોલે પણ જંગલ સફારીમાં કોયલ બોલે ને ઈ કેવું મીઠું લાગે હવે અમારી વાડીએ કોયલ બોલે એવું જ કોયલ અહીંયા બોલે તમે રોજ વાડીએ ખાઓ મજા આવે હા અને ક્યારેક બહાર હોટલમાં ખાવા જાઓ તો મજા આવે અરે તો બહુ મજા આવે તો પછી એમ છે પણ કે કોયલ દેખાતી તો નથી પણ અહીંયા કેટલા બધા ઝાડવા છે કયા ઝાડવેથી કોયલ બોલે ઈ આપણને કેમ ખબર પડે આ ઈ હાસુ હો હાલો તો જંગલ સફારી ચાલુ કરવી એ હારું એ જો તો સામે કાક જનાવર છે ક્યાં જો ને સામે બગલું હોય એવું લાગે ભાઈ બાપા બગલું થોડું અવડું મોટું હોય તો પણ જનાવર બોલે તો બગલા જેમ ને કાક બીજું જનાવર છે હે મોરાભાઈ કયું જનાવર છે મને હું ખબર કયું જનાવર છે ઈ આમાં તો ન્યા જનાવર જોવા જાવી ખબર તો પડે કયું જનાવર છે ઈ ના ના ન્યા જનાવર જોવા નથી જાવું જનાવર પાછળ દોડશે ને તો તમે બી જાહો લ્યો બોલો તો અમે વાડીએ જઈશું અને કેહા કાકાને કહીશું કે અમે જંગલ સફારીમાં જનાવર જોવા ગયા હતા તો ઈ અમને પૂછશે કયું જનાવર જોયું તો અમારે શું કહેવું કઈ દેવાનું જનાવર હતું ઓય બાપા કેહાએ પૈસા આપ્યા તેને જવાબ દેવાનો હોય હા ઈ હાસું હાલો તો જંગલ સફારીમાં આગળ વધવી એ હારું એ આમ તો કાક બોલે કા 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 કાગડો બોલે પણ જંગલમાં કાગડો બોલે ઈ કેવું મીઠું લાગે હવે કાગડો દેકારો કરતો હોય એવું લાગે તો પણ મારે થોડું કાગડાને જઈને કહેવા છે દેખાડો ન કરતો કા 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 પણ કાગડો ક્યાંય દેખાતો તો નથી પણ આયા કેટલા ઝાડવા છે કયા ઝાડવેથી કાગડો બોલતો હોય ઈ આપણને કેમ ખબર પડે આ ઈ હાસું તો પણ કોયલના અવાજ ને કાગડાના અવાજ જ સાંભળવા મળશે કાક જનાવર જોવા મળશે કે નહીં પણ હમણાં તો તમે જનાવર જોયું પણ ઈ તો કયું જનાવર હતું એ ખબર ન પડે તમારે હરખી રીતે જનાવર જોઈ લેવાય ને પણ તમે ક્યાં જનાવર જોવા જવા દીધા એ હારું હાલો તો હવે જંગલ સફારીમાં આગળ વધવી તમારા ભાગમાં હોય તો બીજું જનાવર જોવા મળે એ હારું હે જોવો 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 એ કયું જનાવર હતું મને શું ખબર હે પણ જનાવર તો સ્પીડમાં ગયું હું હાલો ફોર વ્હીલ લઈ લ્યો જલ્દી ઈ બાજુ જનાવર કયું હતું ઈ તો ખબર પડે આ કઈ ફોર વ્હીલ પેટ્રોલ ડીઝલ થી થોડી હાલે હું રેકડી હાકું ફટાફટ થોડી હાલશે આ તો પણ આપણને ખબર તો પડે કયું જનાવર હતું હાલો ને ઈ બાજુ જાવી ના રે ના તમારે જનાવર જોવું હોય તો રેકડી માંથી ઉતરીને જાવ ઈ બાજુ ના રે ના મને તો બહુ ભૂખ લાગી હે તો એક કામ કરો બકુલભાઈ અમારી જગ્યાએ જમવાનું અને ફરાળ લઈને ઊભા છે હું લેતા આવું એ હારું ભોળા દાદા જનાવર ન જોવા મળે ને તો આપણે જમવામાં પૈસા વસૂલ કરવા છે હા 600 રૂપિયા આપ્યા પૈસા તો વસૂલ કરવા કે નહીં તો હું હે મમરાભાઈ કેમ આવે છે હું કામ ભાઈ તો રેકડી હાલવી જોવે ને જાઓ તમે ઘડીક રેકડી હાકો યો બોલો તમારાથી રેંકડી નથી હાલતી તો મારાથી થોડી રેંકડી હાલે પણ ખેતરમાં કેવું ભીનું છે રેકડી હાલવી જોવે ને તો હવે શું કરશું એ હું ફરાળનું કઈને આવ્યો છું તો ફરાર લઈને નથી જવું હાલો ફરાર થઈ જાવી આ ઈ હાસુ હાલો
હે લ્યા હજી મમરાભાઈ ફરાળ લઈને કેમ નો આવ્યા? કોને ખબર? જાતો એની જગ્યાએ જોયા તો. એ હારું. મારો માણા આવે ત્યાં સુધી જનાવર નો આવે તો હારું. હું મને તો બહુ બીક લાગે. હે અહીંયા તો બકુલભાઈ કે મમરાભાઈ કોઈ નથી. મને તો એવું લાગે વૈયા ગયા લાગે. ભોળા દાદાને કેવું પડશે. હે ઈ મારો માણા આવ્યો. હે લ્યા મમરાભાઈ ફરાળ લઈને આવે. એ ફરાર લઈને નથી આવતા. બકુલભાઈ ને મમરાભાઈ બે ફરાર થઈ ગયા. એટલે એ ઈ બે એની જગ્યાએથી ક્યાંક વયા ગયા. હે